વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ચીઝ ચીલી સેન્ડવિચની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ આ 3 નંગ પાવ લઈ લીધા છે. આ કોબી ઝીણી સમારી લીધી છે. આ સેન્ડવિચ મસાલો છે. આ કેપ્સિકમ છે. આ તીખી ચટણી છે. આ ચીઝ મેં લીધી છે. આ મેયોનીઝ છે, બટર, ટામેટું અને બટેટું. તો તમને હું સૌ પ્રથમ હું અહીંયા આગળ આ બ્રેડ છે મેં 3 પાઉં લઈ લીધા છે. હવે હું એની થોડી સાઈડ છે હું એને કટ કરી લઈશ. અને હું તમને આમાં ઓટીજીમાં નથી દેખાડવાની. હું તમને આ જે આપણી પાસે આ જે સેન્ડવિચ મેકર છે એમાં જ દેખાડવાની છું હું. ને તમે આ સાઈડ જે તમે કટ કરો છો એને તમે ચટણીમાં પણ ઉપયોગ કરી શકો છો. આ સાઈડ બ્રેડની જે આપણે સ્લાઈસ સાઈડની જે કટ કરીએ છીએ એનો. હવે હું એમાં વ્યવસ્થિત બટર લગાડી દઈશ. મેં બધામાં બટર લગાડી દીધું છે. હવે હું એમાં આ ચટણી લગાડી દઈશ. હવે આપણે એક મસાલો તૈયાર કરશું. તો આપણે આ સેન્ડવિચને સાઈડ ઉપર મૂકી દઈએ. તો હવે આપણે એક મસાલો તૈયાર કરીએ. તો આપણે આમાં આટલી 1 વાટકી જેટલી એમાં કોબી લઈ લીધી છે. આપણે એમાં કેપ્સિકમ નાખી દઈશું. પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દઈશું. પછી એમાં આપણે આ જે સેન્ડવિચ મસાલો છે એ નાખી દઈશું. પછી આપણે એમાં થોડીક ચટણી નાખશું. પછી મેયોનીઝ નાખશું આપણે. હવે આમાં આપણે એક આખું મેં ચીઝ ક્યુબ લીધું છે એ ખમણીને નાખી દઈશું. હવે આપણે આને હલાવી લઈશું. ને પછી એક સ્લાઇસમાં આપણે આ પૂરણને મૂકી દઈશું. ને પછી એની ઉપર આપણે થોડોક મસાલો વપરાવી દઈશું. આપણે એની પર બીજી સ્લાઇસ મૂકી દઈશું. અને હવે આપણે આ સ્લાઇસમાં બટેટું અને ટમેટું મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં ઘણું બધું વધારે પડતું જ બટેટું મૂક્યું છે. ને આની ઉપર આપણે ટમેટાની પતલી સ્લાઇસ કરીને મૂકી દીધું. તો તમે જોઈ શકો છો કે આપણી આ સેન્ડવિચ સરસ તૈયાર થઈ ગઈ છે.
આપણે આને વ્યવસ્થિત બટર લગાડી દઈશું અને પછી હવે ટોસ્ટ થવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ ટોસ્ટ થવા માટે મેં મૂકી દીધી છે. હવે હું બંને સાઈડથી ચેક કરી લઈશ, પછી ધીરે ધીરે એને થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી બહુ ફાઇન ટોસ્ટ થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી. અને હજી હું એને થોડીક થવા દઈશ કડક. તો આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો હવે હું એને ડીશમાં કાઢી અને ચીઝથી એને ગાર્નિશિંગ કરીશ. ને આપણે આ સેન્ડવિચ કટરથી એના પીસીસ કરી લઈશું અને પછી એને ચીઝથી આપણે ગાર્નિશિંગ કરીશું. તમે જોઈ શકો છો કે આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ચીઝથી ગાર્નિશિંગ કરી નાખશું. ને આમાં મેં ક્યાંય પણ કાંદા લસણનો ઉપયોગ નથી કર્યો. ને તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. ને હું તમને એક વખત ઓવનની પણ દેખાડી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી ચીઝ ચીલી તૈયાર છે. તમે આને જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.